સાયલામાં કોમી એકતાના પ્રતીક્ષમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જુલુસ નીકળ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામના પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન જશ્ને મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં મુસ્લિમ સમાજના યુવાનો અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા। ઊંટ, ઘોડા અને ડી.જે. ના તા સાથે નીકળેલું આ જુલુસ સાયલાની મુખ્ય શેરીઓથી થઈને મસ્જિદથી પ્રારંભ થઈ પરત મસ્જિદ ખાતે જ પૂર્ણ થયું હતું। જુલુસ દરમિયાન સમગ્ર વાતાવરણ મુસ્લિમ પયગંબર સાહેબના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। હિન્દુ મુસ્લિમ એકતાનું અદ્ભુત દ્રશ્ય। આ પર્વ નિમિત્તે સાયલાના હિન્દુ ભાઈઓએ કોમી એખલાસ અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ગામના હિન્દુ ભાઈઓએ મુસ્લિમ સમાજના લોકોને મીઠાઈ ખવડાવીને હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે સાયલાના પ્રખ્યાત હઠીલા હનુમાન ગ્રુપ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ગ્રુપના સભ્યો દ્વારા મુસ્લિમ અગ્રણીઓ બલુભાઈ પઠાણ, ગફુરભાઈ જરગેલા અને યાસીનભાઈ શેલત સહિતના આગેવાનોને ફૂલહાર અને મોમેન્ટો આપીને આવકારવામાં આવ્યા હતા। સાયલાની ત્રણેય જમાતના ભાઈઓ દ્વારા હિન્દુ સમાજના આ સુંદર અભિગમ અને હઠીલા હનુમાન ગ્રુપના આ સન્માન બદલ હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાયલા ગામના વક્શીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સર્વધર્મ સંભાવની ભાવનાને ઉજાગર કરી હતી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્ર અઘારા, એસ.એસ. 2 ન્યૂઝ, સાયલા।